ક્યાં મેનેજર? નક્કી મારો દીકરો કે ઘરવાનો છે. સાહેબ ભાઈ ઓફિસે જ છું. શું થયું, બધાના પગાર કરી દીધા આજે? પહેલી તારીખ થઈ ગઈ હો. હા સાહેબ કરી દીધો. મગનભાઈ ના ચેક નું શું થયું? એ જમવા બેઠા હતા એને 10 મિનિટ પછી આવવાનું કીધું. અને આ ઓલી લારી કેબિન ના બધાના ભાડા લઈ આવ્યો કે નહીં? હા જાવ જ છું હમણાં, થોડોક તડકો ઓછો થઈ જાય ને એટલે લઈ આવો. કમલાપુર માં 4 પવન ચક્કી નું શું થયું? બસ આજ 6 વાગ્યા સુધીમાં જ બધી પવન ચાલુ થઈ જાય, સાંજે નીંદર ગલગોટા જેવી બધાને આવી જાય. ઓલી બે સીએનજી ફોર્ચ્યુનર નું શું થયું ભાઈ? ગેસ પડા કે પૂરો થઈ જાય છે? કઈક કાલમેલ છે ભાઈ. એનો બાટલો લીક હતો સાહેબ, બીજું કાંઈ હતું. અને આ ઓલાનો હપ્તો ભરી દેજો. આ ખાવા પીવાનું એક જ લીધું આ લઈ જાય. હા સાહેબ આજ સાંજ સુધી બધું પૂરું કરી દઉં. ખાવા લોટ નો રહેવા દઉં, ગામમાં ખોડું નો રહેવા દઉં, સીમમાં ખેતર નો રહેવા દઉં, પછી ક્યાં પંખા વગરની સાયકલ નો રહેવા દઉં. યાર કોણ હતી? અરે ગુલાબ નો ગોટો હતો ભાઈ. ગઈ ને? અરે ઈ તો ગઈ, હું પાછળ જાઉં છું. તું એક કામ કર, ગાયકા 25 નું રિચાર્જ મારામાં કર ને 50 રૂપિયા પેટ્રોલ લઈને ઉભો રહે. આમાં પેટ્રોલ પૂરું થાય એમ છે. પરવટ પાટી આવ્યું ને પૈસા. હા તો એ સાહેબ પૈસા મગનભાઈ ના 60 લાખ ના ચેક માંથી લઉં કે